અટકાવવામાં આવ્યો છે। ત્યારે સુરત શહેરમાં પણ પ્રજાસત્તાક દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી છે। સુરતમાં સરકારી અર્ધ સરકારી કચેરીએ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા। આ સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અલગ અલગ પ્લાટૂન દ્વારા વિવિધ કરતબો બતાવવામાં આવ્યા હતા। પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે। ત્યારે આજે દેશ અને સરહદો પર આ સાથે વિદેશમાં વસતા ભારતીયો દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી છે અને તિરંગો લહેરાવી ભારત દેશને આઝાદી અપાવનાર તમામ વીર જવાનો અને ક્રાંતિવીરોને યાદ કરવામાં આવ્યા હતા। ત્યારે સુરત શહેરમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી। 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી સુરત શહેરના અઠવાલાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે તિરંગો ફરકાવ્યો હતો। આ દરમિયાન પોલીસ કર્મચારીઓએ તિરંગાને સલામી આપી હતી। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે થયેલી ઉજવણીમાં પોલીસના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ સાથે શહેરના નાગરિકોને ટ્રાફિકના નિયમો પાળવા પોલીસ કમિશનરે અપીલ કરી હતી। પોલીસ કમિશનરે પોલીસ કર્મચારીઓની કામગીરીને બિરદાવી હતી અને આવનાર દિવસોમાં પણ સુરત શહેર સુરક્ષિત રહે અને સલામત રહે તેવી કામના કરી હતી। પ્રજાસત્તાક દિન નિમિત્તે શહેર પોલીસ જવાનોએ વિવિધ કરતબો બતાવ્યા હતા, જેમાં ખાસ કરીને બ્લાઇન્ડ વેપન ડેમો ડ્રીલ યોજીને ઉપસ્થિત સૌને યુદ્ધ કળાના દર્શન કરાવ્યા હતા, જેમાં જવાનોએ આંખે પટ્ટા બાંધીને રાઇફલ, બંદૂક જેવા હથિયારોને ગણતરીની સેકન્ડોમાં ખોલીને ફરી જોડી દીધા હતા। પોલીસને અંધારામાં પણ હથિયાર ખોલવાની, ચલાવવાની અને જોડવાની તાલીમ આપવામાં આવે છે। 76वां गणतंत्र दिवस राष्ट्रीय पर्व निमित्ते वो हमारा सूरत शहर पुलिस परिवार तरफ थी अपना सूरत शहर नगरजनों ने जो है खूब जो है शुभेच्छा आपू छू। આજના દિવસ અમે લોકો જો એના માટે સેલિબ્રેટ કરીએ છીએ કે અમારા પૂર્વજો, અમારા ક્રાંતિકારોએ જે બલિદાન આપેલા આપણા સ્વતંત્ર ભારત માટે એના પણ અમે યાદ કરીએ છીએ અને સાથોસાથ આજના દિવસ ઉપર જ્યારે સુરત શહેર છેલ્લા 1 વર્ષમાં આપણે પ્રજાજનોના ખૂબ સલામતી માટે ખૂબ જ મહેનત કરી છે। આપણા દેશ ખૂબ સરસ રીતે જો આગળ વિકાસના દોડમાં વધી રહ્યા છે ત્યારે સુરત આપણા ગુજરાત રાજ્યનો એક ખૂબ મોટો ફાળો છે અને આમાં જો સુરત શહેરનો જો ખૂબ એક મોટો ફાળો છે ગુજરાત રાજ્યના વિકાસમાં। ત્યારે પોલીસની જવાબદારી બને છે કે આપણા સુરત શહેરમાં જો અમારા કામ ધંધા બિઝનેસ માટે લોકો આવે છે, અમારો જો કામ ધંધા બિઝનેસ છે એની સલામતી સચવાય એના માટે જો સમગ્ર વર્ષ અમે લોકો જો સાયબર ક્રાઇમ ઉપર જો ડ્રગ્સ ઉપર જો ટ્રાફિક ઉપર જો કાયદાના વ્યવસ્થા જાળવવા માટે ખૂબ સરસ કામગીરી અમારા લોકરક્ષકથી લઈને સિનિયર અધિકારી તો કરી છે। એના માટે હું બધાને અભિનંદન પણ આપું છું। પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સુરતવાસીઓને પ્રજાસત્તાક દિનની શુભકામના પાઠવી હતી અને જણાવ્યું હતું કે લોકોના જીવ બચાવવા 15મી ફેબ્રુઆરીથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે। વર્ષ 2024માં 296 લોકોના એક્સિડન્ટથી મોત થયા, જેમાં મોતને ભેટનારામાં 2 વ્હીલર ચાલક વધુ છે। લોકોને અપીલ છે કે પરિવાર ઘરે રાહ જુએ છે, માટે વાહન ચલાવતી વખતે હેલ્મેટ ફરજિયાત પહેરો।